નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં. આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ એક એવી પવિત્ર, રહસ્યમય અને દિવ્ય કથા જે માત્ર કથા નથી પરંતુ ભક્તિનો જીવંત અનુભવ છે. આ કથા છે ઓડિશાના પવિત્ર ધામ પુરીમાં આવેલ ભગવાન જગન્નાથની. મિત્રો, પુરી ધામ હિન્દુ ધર્મના 4 ધર્મોમાંનું એક પવિત્ર સ્થાન છે. અહીં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. પણ શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથની મૂર્તિ અન્ય દેવતાઓ જેવી નથી? એ કેમ અધૂરી છે? એ પાછળ શું રહસ્ય છે? ચાલો આજે આપણે આ કથાને ખૂબ ઊંડાણથી સમજીએ. મહાભારત યુદ્ધ પૂર્ણ થયું, ધર્મની જીત થઈ, પરંતુ સમયનું ચક્ર આગળ વધ્યું. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના અવતારની લીલા પૂર્ણ કરવાનો સમય આવ્યો ત્યારે તેઓ જંગલમાં ગયા. એક શિકારી જરા નામનો ભૂલથી કૃષ્ણના પગને હરણ સમજી બાણ મારી દે છે. જેમ જ તેને ખબર પડી કે આ તો ભગવાન છે, તે ખૂબ જ પછતાયો. ભગવાન શ્રીકૃષ્ણે તેને માફ કરી દીધો. આ ઘટના પછી ભગવાન કૃષ્ણે પોતાની દિવ્ય લીલા પૂર્ણ કરી. પરંતુ મિત્રો, અહીંથી શરૂ થાય છે એક અદ્ભુત ચમત્કાર. જ્યારે તેમના દેહનો અંતિમ સંસ્કાર થયો ત્યારે તેમનું હૃદય અગ્નિમાં બળ્યું જ નહીં. એ હૃદય કોઈ સામાન્ય હૃદય નહોતું. તેમાં ભગવાનની દિવ્ય શક્તિ વસતી હતી. આને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવ્યું. ભગવાનના આ દિવ્ય તત્વને સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવ્યું. સમય પસાર થયો. એ જ દિવસ પુરીના સમુદ્ર કિનારે એક અદ્ભુત ઘટના બની. સમુદ્રમાંથી એક વિશાળ દિવ્ય નીમનું લાકડું બહાર આવ્યું. આ લાકડું સામાન્ય નહોતું. તેમાંથી સુગંધ આવતી હતી અને એક અજાણી દિવ્ય શક્તિ અનુભવાતી હતી. તે સમયે માલવા પ્રદેશના મહાન રાજા ઇન્દ્રદ્રુપ ભગવાનના મહાભક્ત હતા. એક રાતે તેમને સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા. ભગવાને કહ્યું, હે રાજા, પુરીમાં મારું ભવ્ય મંદિર બાંધ અને આ પવિત્ર લાકડાથી મારી મૂર્તિ બનાવો. રાજા જાગ્યા અને તરત જ કાર્યમાં લાગી ગયા. જ્યારે મૂર્તિ બનાવવાની વાત આવી ત્યારે એક વૃદ્ધ કારીગર દરબારમાં આવ્યો. તે બોલ્યો, હું મૂર્તિ બનાવી શકું છું, પરંતુ મારી એક શરત છે. હું એક બંધ રૂમમાં કામ કરીશ અને જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. રાજાએ આ શરત સ્વીકારી. કારીગર અંદર ગયો અને કામ શરૂ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સમય પસાર થતો ગયો, પરંતુ અંદરથી કોઈ અવાજ આવતો નહોતો. રાણી ચિંતિત થઈ ગઈ. શું કારીગરને કંઈ થયું હશે? તે સતત રાજાને વિનંતી કરતી રહી. રાજા ધર્મસંકટમાં હતા. અંતે રાણીના આગ્રહ પર દરવાજો ખોલવામાં આવ્યો. જેમ જ દરવાજો ખુલ્યો, કારીગર અદૃશ્ય થઈ ગયો. કારણ કે તે કોઈ સામાન્ય માણસ નહોતો. તે તો દેવોના શિલ્પી વિશ્વકર્મા હતા. મૂર્તિઓ અધૂરી હતી. હાથ અને પગ સંપૂર્ણ બનાવાયા નહોતા. રાજા દુઃખી થયા. પણ અત્યારે આકાશવાણી થઈ, હે રાજા, આ મારું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં જ મારી પૂજા થશે. આ રીતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત થઈ. પુરીમાં ભવ્ય મંદિર બનાવાયું અને આજ સુધી અહીં ભક્તોની ભીડ રહે છે. દર વર્ષે અહીં ભવ્ય રથયાત્રા યોજાય છે. 3 વિશાળ રથ બનાવવામાં આવે છે. લાખો ભક્તો ભગવાનનો રથ ખેંચે છે. એવો વિશ્વાસ છે કે રથ ખેંચવાથી પાપ નાશ થાય છે. મિત્રો, આ કથા આપણને શું શીખવે છે? ભગવાન માટે બહારની સુંદરતા મહત્વની નથી. ભક્તિ, વિશ્વાસ અને સમર્પણ જ સાચું છે. ભગવાન હંમેશા પોતાના ભક્તો સાથે છે. જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જગન્નાથ.